પટેલ નરસિંહભાઈ સરદારભાઈ ખુશીના ગામ. અને મને નીતાઈ સાહેબને તકલીફ થઈ, સાહેબને મેં ફોન કરેલો ત્યારે ગાંધીનગર હતા. ત્યારે મને કીધું કે રવિવારે આપજે ભાઈ. રવિવારે રિપોર્ટ અહીંયાથી ગાંધીનગર મોકલાય, રવિવારની મુલાકાત થઈ. ત્યાર પછી તે દવા ચાલુ કરી, ત્યાર પછી રિપોર્ટ પાછા ફરીથી કરાવ્યા. એમાં લીવરની પણ તકલીફ હતી, તો મેં સાહેબે પણ રેગ્યુલર દવા ચાલુ કરેલી. તો મેં રેગ્યુલર દવા ચાલુ કરી 6 મહિના ખાધું, ત્યારે મને સારું થયું. એના પહેલા મને તકલીફ બહુ હતી, થોડા વખતે બહાર થઈ શકતો હતો અને કમજોરી બહુ હતી, એ ઉઠવાના હાલત નથી. પણ સાહેબની દવા લીધા પછી મને રેગ્યુલર દવા ચાલુ થઈ ગઈ અને રીડરની અંદર ગંધેજ હું દવાખાને દવા ખાધી, પણ મને કંઈ ફરક પડ્યો નહોતો. ત્યાર પછી પીડી પટેલ ત્યાં ગયો હતો, તો પીડી પટેલને અમદાવાદ જવું પડશે, પણ સાહેબને મળ્યા પછી ક્યાંય જવું પડ્યું નથી. ને આજ સુધી પણ હું કોઈ પણ દવા હોય તો રેગ્યુલર હું ચાલુ રાખું છું. અને એ દવાથી મને ત્યાર પછી ફરક પડી ગયો. ત્યાર પછી મારા બધી જગ્યાએ સારું છે. ત્યાર પછી મને કોલેસ્ટ્રોલ કઈ તકલીફ થઈ, એ પણ દવા ત્યાંથી લીધી, તો એનાથી મને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ ગયો. ત્યાર પછી ડાયાબિટીસની તકલીફ થઈ, એ પણ મને ડાયાબિટીસ નોર્મલ આવી ગઈ. અને 6 મહિના સુધી કન્ટિન્યુઅસ દવા લેશો પછી એનું રિઝલ્ટ મળશે, એનું મળશે નહીં. અને બાળકો ગામની અંદર આવે છે સાહેબ, રવિવારે ત્યાં આવી અને રેગ્યુલર દવા લેવા જવું. અને રેગ્યુલર સાહેબ કે જેમ દવા લેશો તો તમને રિઝલ્ટ 100% મળશે.